વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ચિત્રોડા ગામે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચ સંવાદ તથા વન કવચ યોજનાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તથા કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં શ્રેષ્ઠ રીતે વન કવચ વિકસાવનાર પંચાયતોના સરપંચોને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવતી સકારાત્મક કામગીરીને બિરદાવવામાં આવી હતી। મંત્રીઓએ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ અને વન સંરક્ષણ માત્ર સરકારી યોજનાઓ પૂરતું સીમિત ન રહે, પરંતુ તેમાં લોક ભાગીદારી વધે તે અત્યંત જરૂરી છે। આ સાથે જ પર્યાવરણ મંત્રી અને અન્ય પદાધિકારીઓએ વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી અદ્યતન હાઈટેક નર્સરી તેમજ વન કવચની મુલાકાત લીધી હતી। નર્સરીમાં વિકસાવવામાં આવતી વિવિધ જાતની વાવેતર સામગ્રી અને આધુનિક ટેકનોલોજી વિશે અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાળવણી, હરિત આવરણમાં વધારો અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ ફેલાવવા હોવાનું જણાવવામાં આવ્યું હતું। સરપંચ સંવાદ દ્વારા ગ્રામ્ય વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને ભવિષ્યની યોજનાઓ અંગે ખુલ્લી ચર્ચા કરી શકાય તેવો મંચ ઉપલબ્ધ થયો હોવાનું પણ મંત્રીઓએ જણાવ્યું હતું। આ કાર્યક્રમથી જિલ્લાભરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે અને જન ભાગીદારી સાથે વન સંરક્ષણની કામગીરીને વધુ વેગ મળશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે। આજથી 2000ની સાલ એટલે 25 વર્ષ પહેલા ફોરેસ્ટ દ્વારા અને ગ્રામ પંચાયતના જે તે સમયના સરપંચે પોતાના વિસ્તારમાં એટલે ગ્રામમાં પડેલી જગ્યાની અંદર નીલગીરીનું વાવેતર કર્યું। 10 વર્ષની અંદર એ પંચાયતે 17 લાખ રૂપિયાની આવક કરી। આ જે કાર્યક્રમ હતો એ વિશે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ કર્યો અને બધા સરપંચોએ જે આ નર્સરી હાઈટેક નર્સરી બનાવી છે એની પણ સંપૂર્ણ માહિતી લીધી અને સંપૂર્ણ નર્સરી નિહાળી। મોટા પ્રમાણમાં દરેક જિલ્લા બનાસકાંઠા અને વાવ-થરા જિલ્લામાંથી સરપંચશ્રીઓ આવ્યા હતા અને ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણનો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે એવો આહવાન કરવામાં આવ્યું।